નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે। तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा। સુભાષચંદ્ર બોઝના શબ્દો કોઈપણ ભારતીયના મનમાં દેશભક્તિ જગાવવા માટે પૂરતા છે। આજે અમે આ મહામાનવ વિશે વાત કરીશું। તેમના નિધનને લઈને જુદી જુદી થિયરી ચાલી રહી છે। સવાલ એ છે કે કઈ થિયરી સાચી, તેમના નિધનની શું છે સચ્ચાઈ। આજે અમે આ વાત વિસ્તારથી તમને જણાવીશું। ભારતના લોકો છેલ્લા કેટલાક દશકાઓથી કેટલાક સવાલોના જવાબો મેળવવા ઈચ્છે છે। આ સવાલો નેતાજી સુભાષચંદ્ર બોઝના સંબંધમાં છે। તેમના નિધનને લઈને જુદી જુદી થિયરીઝ વહેતી થઈ છે, બલકે કેટલીક સ્ટોરીઝ પ્લાન કરવામાં આવી છે। આઝાદી બાદની સરકારોએ નેતાજીની સાથે કેવી રીતે અન્યાય કર્યો હતો એની પણ અમે વિગતે વાત કરીશું। ભારત આઝાદ થયું એ પછી સંસદમાં મહાન ફ્રીડમ ફાઇટર્સના પોર્ટ્રેટ્સ લગાવવામાં આવ્યા હતા। જો કે કોંગ્રેસની સરકારો તો નેતાજીનું પોર્ટ્રેટ લગાવવા માટે તૈયાર જ નહોતી। મોરારજી દેસાઈ પીએમ બન્યા ત્યારે જ નેતાજીનું પોર્ટ્રેટ સંસદમાં સ્થાપિત થયું। 1978ની 23મી જાન્યુઆરીએ સંસદના સેન્ટ્રલ હોલમાં નેતાજીના પોર્ટ્રેટનું અનાવરણ કરવામાં આવ્યું હતું। મોરારજી પોતે ગાંધીવાદી હતા। ગાંધીવાદીઓ સામાન્ય રીતે નેતાજીની વિચારસરણીના સમર્થનમાં નથી હોતા। મોરારજી દેસાઈ પછી પીએમ મોદીએ નેતાજીનું યોગ્ય સન્માન કર્યું છે। તેમણે ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું। આ સન્માન આપવા પાછળ પણ એક કારણ છે। દશકાઓ પછી પણ આજની જનરેશનમાં નેતાજીને લઈને ખૂબ ઉત્સાહ છે। કોંગ્રેસની સરકારોએ સિસ્ટમેટિકલી નેતાજીનું નામ દબાવવાની કોશિશ કરી હતી। તમે કોઈ પણ વસ્તુ કે વાત દબાવવાની કોશિશ કરો તો એ સ્પ્રિંગની જેમ ઉછળે। એટલે હજી પણ લોકો નેતાજીના મોતને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે। 1947 પછી લોકો નેતાજીની ચર્ચા જ ના કરે એવી સરકારી પોલિસી હતી। આ પોલિસી ફેલ થઈ ગઈ છે। આમ છતાં નેતાજી વિશે ઓછું ભણાવવામાં આવે છે, ઓછું જણાવવામાં આવે છે, એટલે લોકોમાં જાણકારીનો અભાવ છે। અમે તમને નેતાજીના જીવન અને ખાસ કરીને નિધન વિશે કેટલીક હકીકતો જણાવીશું। નેતાજીનો જન્મ અમીર પરિવારમાં થયો હતો। બાળપણમાં તેઓ અંગ્રેજી ભાષામાં જ વાતચીત કરતા હતા। બાદમાં 12 થી 15 વર્ષની ઉંમરે તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા હતા। તેઓ સંતોની સંગતમાં રહેવા લાગ્યા હતા, શાસ્ત્રોનો અભ્યાસ કરવા લાગ્યા હતા। એક સમયે તેઓ મથુરા અને હિમાલયમાં જતા રહ્યા હતા। તેમણે તેમના માતાજીની યાદ આવી એટલે તેઓ ઘરે પાછા ફર્યા હોવાનું કહેવામાં આવે છે। ઇન શોર્ટ, પહેલેથી તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા હતા। તેમની નિકટના લોકોએ જણાવ્યું કે તેઓ રાત્રે ભગવા વસ્ત્રો પહેરીને ધ્યાન ધરતા હતા। તેમના હાથમાં માળા અને ગીતા રહેતી હતી। આ જ આધ્યાત્મિકતાને લીધે તેમનામાં ગજબની શક્તિનો સંચાર થયો હતો, જેના કારણે તેઓ અંગ્રેજો સામે પૂરી તાકાતથી લડી શક્યા હતા। 1940ના દશકની શરૂઆતમાં બોઝને નજરકેદ કરી લેવામાં આવ્યા હતા। આમ છતાં તેઓ ભાગી ગયા હતા। કેટલાક દેશોમાં પસાર થઈને તેઓ જર્મનીમાં પહોંચ્યા હતા। ભારતના ઇતિહાસમાં 3 મહાન નેતાઓ જ આ રીતે દુશ્મનોના પંજામાંથી છૂટી શક્યા છે, જેમાં સૌથી પહેલાં ચંદ્રગુપ્ત મૌર્ય શામેલ છે। ચંદ્રગુપ્ત એલેક્ઝાન્ડરને મળવા ગયા હતા, જોકે એલેક્ઝાન્ડરે તેમને કેદ કરી લીધા હતા। આમ છતાં ચંદ્રગુપ્ત એ કેદમાંથી છૂટી ગયા હતા। બાદમાં શિવાજી મહારાજ આગ્રાના કિલ્લામાંથી ભાગી ગયા હતા। એ પણ અદ્ભુત હતું। કોઈ જાતના કનેક્શન વિના તેમણે જબરજસ્ત પ્લાનિંગ કર્યું હતું। એ જ રીતે નેતાજીનો કેસ પણ અદ્ભુત છે। આજની તારીખે પણ એની પૂરેપૂરી વિગતો મળી નથી। અલગ અલગ લોકો અલગ અલગ કિસ્સા જણાવી રહ્યા છે। આવા જ એક કિસ્સાનું કનેક્શન જેમ્સ બોન્ડની સાથે છે। નેતાજી અફઘાનીના વેશમાં કાબુલ પહોંચ્યા હતા। અલગ અલગ જગ્યાઓએ અલગ અલગ લોકો તેમને સાથ આપતા હતા। ભગતરામ તલવાર નામની વ્યક્તિએ પણ તેમને સાથ આપ્યો હતો। તેનું મૂળ કામ નેતાજીને કાબુલથી રશિયન બોર્ડર સુધી લઈ જવાનું હતું। મજેદાર વાત એ છે કે આ માણસ 1990 સુધી જીવતો રહ્યો હતો। લોકો તેને દેશભક્ત ગણતા હતા। એક સમય સુધી તે દેશભક્ત હતો। તેના મોત પછી તેની ફાઇલ ખુલી, જેમાં ખ્યાલ આવ્યો કે તેણે તો નેતાજીની સાથે વિશ્વાસઘાત કર્યો હતો। નેતાજી જર્મની પહોંચી ગયા એના પછી તેઓ ભગતરામ મારફત જ ભારતમાં મેસેજ મોકલાવતા હતા। એક સમયે ભગતરામ બ્રિટિશ ઇન્ટેલિજન્સનો એજન્ટ બની ગયો હતો।
એટલે નેતાજી જે કંઈ પણ માહિતી જર્મનીથી મોકલતા હતા એ ભગતરામ અંગ્રેજો સુધી પહોંચાડતો હતો. ભગતરામનો હેન્ડલર પીટર ફ્લેમિંગ હતો, જે બ્રિટિશ ઇન્ટેલિજન્સ એજન્સી માટે કામ કરતો હતો. તેના ભાઈ ઇયાન ફ્લેમિંગે જ જેમ્સ બોન્ડનું પાત્ર રચ્યું હતું. આ પાત્ર પીટર ફ્લેમિંગથી કંઈક અંશે પ્રેરિત હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેણે નેતાજીના નેટવર્કમાં પોતાનો એજન્ટ ગોઠવી દીધો હતો. નેતાજી જર્મની પહેલાં રશિયા પહોંચ્યા હતા. તેમનો મૂળ પ્લાન સોવિયત યુનિયન એટલે કે અત્યારના રશિયાની મદદથી ભારતને આઝાદ કરાવવાનો હતો. રશિયાએ પોતાના હિતો ખાતર નેતાજીને સાથ આપવાની ના પાડી દીધી હતી. જોકે નેતાજીને પોતાને ત્યાંથી જતા રહેવાની રશિયાએ છૂટ આપી હતી. તેમણે નેતાજીને બંધક નહોતા બનાવ્યા. નેતાજી રશિયામાંથી જર્મનીમાં પહોંચ્યા હતા. ભારત એ સમયે ગુલામ દેશ હતો. વળી નેતાજી તો ભારતના ભાગેડુ અપરાધી હતા. આમ છતાં તેમનામાં ગજબનો કરિશ્મા હતો. તમે આ ફોટોગ્રાફ્સ જુઓ, જેમાં જર્મનીના ટોચના મિલિટરી ઓફિસર જોવા મળે છે. એ સમયે નાઝીઓ તેમના પાવરની પીક પર હતા. ફ્રાન્સ સહિત 5 દેશો પર તેમનો કબજો હતો. બીજી ખાસ વાત એ છે કે તેઓ કાળા ગોરાનો ખૂબ ભેદભાવ કરતા હતા. આમ છતાં પણ તેઓ નેતાજીની વાતને ધ્યાનથી સાંભળતા હતા. એ સમયે બોડી લેંગ્વેજના એનાલિસિસનો કન્સેપ્ટ જ નહોતો. જોકે આ ફોટોગ્રાફ જોતાં સ્પષ્ટ જણાય છે કે તેમને નેતાજીમાં ખૂબ જ રસ હતો, જેનું કારણ એ હતું કે નેતાજીમાં ગજબનો કરિશ્મા હતો. એ સમયનો સૌથી ખતરનાક વ્યક્તિ હિટલરને પણ નેતાજી મળ્યા હતા. વળી હિટલર પણ નેતાજીની વાતોથી ખૂબ પ્રભાવિત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હિટલરને મળવા બદલ કેટલાક લોકો નેતાજીની ટીકા પણ કરતા રહે છે. બલકે તેમને નેતાજીની ટીકા કરવા માટે આ જ એકમાત્ર કારણ મળ્યું. જોકે ભારતની કોઈ પણ વ્યક્તિ માટે રાષ્ટ્રહિત સર્વોપરી હોવું જોઈએ. અમેરિકા અને પશ્ચિમ દેશો આજે વ્લાદિમીર પુતિનને પણ અત્યાચારી અને સરમુખ હત્યાર ગણાવી રહ્યા છે. જોકે પુતિન ભારત માટે સારા છે, એટલે આપણે તેમની સાથે મિત્રતા રાખવી પડે. એ જ રીતે ભલે અમેરિકા અને ઈરાન સામે વાંધો હોય, પરંતુ ભારત માટે તો ઈરાન મિત્ર જ છે. હંમેશા રાષ્ટ્રહિત જ સર્વોપરી હોવું જોઈએ. જર્મનીએ યહૂદીઓનો નરસંહાર કર્યો હતો. એની સામે અમને પણ સખત વાંધો છે, કેમ કે અત્યારે ઇઝરાયલ આપણો મિત્ર છે. જોકે એ સમયે હિટલરે નેતાજીની મદદ કરી હતી. બલકે નેતાજીનો પ્લાન સફળ થાય એવા સંજોગો જણાતા હતા. જોકે જર્મની અને સોવિયત યુનિયન વચ્ચે યુદ્ધ થયું એટલે નેતાજીનો પ્લાન ફેલ થઈ ગયો. સ્થિતિ મુશ્કેલ થઈ એટલે નેતાજી સબમરીનમાં જર્મનીથી જાપાનમાં આવી ગયા, જે અત્યારના જેવી સબમરીન નહોતી. નેતાજી માટે આ ખૂબ જ મુશ્કેલ જર્ની હતી. નેતાજી વિશેના સવાલો પર અમે પૂર્ણ વિરામ મૂકવા માંગીએ છીએ. જોકે તેમની જર્ની પર આગળ વધતા પહેલાં અલ્પવિરામ મૂકવો જરૂરી છે. સમય છે એક બ્રેકનો, અને બ્રેક બાદ આ જ જર્ની પર આગળ વધીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનું જીવન સાહસથી ભરપૂર હતું. ભારતમાં 1857માં અંગ્રેજોની વિરુદ્ધ જબરજસ્ત બળવો થયો હતો, જેનાથી અંગ્રેજો હચમચી ગયા હતા. જેના પછી અંગ્રેજોએ બળવાખોરો પર ક્રૂરતા આચરવાનું શરૂ કર્યું હતું. આવા અત્યાચારોના કારણે ભારતના સામાન્ય લોકો માનવા લાગ્યા હતા કે અંગ્રેજો સામે લડી ન શકાય, કેમ કે અંગ્રેજોની પાસે મોટી સંખ્યામાં હથિયારો છે. 1905માં જાપાને રશિયાને હરાવી દેતા ભારતના લોકોમાં પણ જોશ આવ્યો હતો. રશિયા એ સમયે ખૂબ જ પાવરફુલ હતો, એટલે ભારતીયોને લાગ્યું કે નાનકડો દેશ જાપાન રશિયાને હરાવી શકે તો તેઓ પણ અંગ્રેજોને હરાવી શકે છે. જેના પછી 1942માં જાપાને સિંગાપોરમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું, જેનાથી ભારતીયોનું મનોબળ વધારે મજબૂત થયું. આખરે જાપાન પણ ભારતની જેમ એશિયન દેશ જ છે, એટલે ભારતીયોને લાગ્યું કે તેઓ પણ જાપાનીઓની જેમ અંગ્રેજોની સામે લડી શકે છે. આવા માહોલમાં નેતાજીએ આખી ફૌજ ઊભી કરી હતી. વાસ્તવમાં નેતાજી પણ જાણતા હતા કે અંગ્રેજોની સૈન્ય શક્તિ વધારે હતી, જોકે તેઓ એક સાયકોલોજીકલ પ્રેશર બનાવવા માગતા હતા. નેતાજી બીજા વિશ્વયુદ્ધ વખતે આઝાદી માટેની લડાઈને નિર્ણાયક તબક્કામાં પહોંચાડવા માગતા હતા. વાસ્તવમાં પહેલું વિશ્વયુદ્ધ થયું ત્યારે અંગ્રેજોએ ભારતીયોને ખોટું વચન આપ્યું હતું. અંગ્રેજોએ કહ્યું હતું કે તેમાં યુદ્ધમાં અમને સાથ આપજો, અમે તમને થોડીક છૂટછાટ આપીશું. અંગ્રેજો તરફથી આઝાદીની કોઈ પણ છૂટછાટ ન મળી, પરંતુ જલિયાવાલા બાગ હત્યાકાંડની ભેટ જરૂર મળી હતી. એટલા માટે જ બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે નેતાજીએ વિચાર્યું કે હવે આઝાદીનો સમય આવી ગયો છે. તેમણે બીજા વિશ્વયુદ્ધના સમયે જ આઝાદ હિન્દ ફૌજની રચના કરી.
જાણીતા ઇતિહાસકાર કપિલ કુમારે તેમના પુસ્તક નેતાજી આઝાદ હિન્દ સરકાર એન્ડ ફૌજમાં લખ્યું હતું કે 1944ની 4 ફેબ્રુઆરીએ આઝાદ હિન્દ ફૌજે અંગ્રેજો સામે લડત લડી હતી. આરાકાનના પર્વતો પર ભારે લડાઈ લડીને આખરે આઝાદ હિન્દ ફૌજે ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. જેના પછી આઝાદ હિન્દ ફૌજે અનેક લડાઈ લડી હતી. જોકે અંગ્રેજોએ આઝાદ હિન્દ ફૌજના કેટલાક સભ્યોને પકડ્યા અને ટ્રાયલ શરૂ કરી હતી. 1940ના દશકમાં નેતાજીની આઝાદ હિન્દ ફૌજ વિશે ભારતમાં મોટાભાગના લોકો જાણતા નહોતા. અંગ્રેજોએ નેતાજીની આર્મીના 3 ટોચના નેતાઓને પકડ્યા હતા, જેમાં શાહનવાઝ ખાન, પ્રેમ સહેગલ અને ગુરુબખ્શ ઢિલ્લોન સામેલ હતા. તેમની સામે દેશદ્રોહ સહિત અનેક કેસીસ કરવામાં આવ્યા હતા. આખા દેશનું ધ્યાન આ કેસ પર ગયું. આખરે ભારતીયો પણ ધીરે ધીરે જાણવા લાગ્યા કે નેતાજીએ ફૌજ બનાવી છે જે ભારતની આઝાદી માટે લડાઈ લડે છે. આ 3 ફ્રીડમ ફાઇટર્સને મુક્ત કરવા માટે આખા દેશમાં માંગણી કરવામાં આવી હતી. આખા દેશમાં દેશભક્તિનો જુવાળ જાગ્યો હતો. અનેક જગ્યાઓએ વિરોધ પ્રદર્શન થવા લાગ્યા હતા. હવે સંપૂર્ણ આઝાદી માટેનો સંકલ્પ વધારે મજબૂત થયો. વાસ્તવમાં અંગ્રેજો આઝાદ હિન્દ ફૌજના આ નેતાઓને સજા આપીને ભારતીયોને એક મેસેજ આપવા માગતા હતા. જો કે એનાથી વિપરીત થયું. ભારતીયો ડરવાના બદલે લડવા માટે વધારે મક્કમ થયા. જેના પછી 1945માં રહસ્યમય સંજોગોમાં નેતાજી ગાયબ થઈ ગયા. બીજા વિશ્વયુદ્ધ પછી તાઇવાનમાં નેતાજીનું પ્લેન ક્રેશ થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. નેતાજીના ગાયબ થવાના મામલે 3 થિયરી છે. એક તો પ્લેન ક્રેશની છે, બીજી રશિયાએ નેતાજીની હત્યા કરી હતી, ત્રીજી થિયરી ગુમનામી બાબાની છે. સૌથી પહેલાં ગુમનામી બાબાની વાત કરીશું. ભારતમાં આઝાદી બાદ ગુમનામી બાબાના નામે એક વ્યક્તિ રહેતી હતી જે સુભાષચંદ્ર બોઝ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ વારંવાર જગ્યા બદલતી રહેતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ગુમનામી બાબાને નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારજનો મળવા આવતા હતા. એ સિવાય આઝાદી ફૌજના નિકટના લોકો મળવા માટે આવતા રહેતા હતા. આ લોકોને સુભાષચંદ્ર બોઝ સાથેની વાતચીતની નોંધ કરવાની છૂટ હતી. સુનિલ દાસ અને ગુમનામી બાબા એટલે કે નેતાજી વચ્ચેની વાતચીતની એ સમયે ખૂબ ચર્ચા થઈ હતી. સુનિલ દાસ ફ્રીડમ ફાઇટર હતા. આ ચર્ચા મુજબ સુનિલ દાસે સવાલ કર્યો હતો કે શા માટે તમે લોકોની વચ્ચે આવતા નથી. નેતાજીએ જવાબ આપ્યો હતો કે હું બહાર આવીશ તો અનેક નિર્દોષ લોકો મરી જશે. નેતાજી બહાર આવે તો તેમના સપોર્ટર્સ તો સ્વાભાવિક રીતે ખુશ થાય, જો કે તેમના વિરોધીઓના પેટમાં ફાળ પડે. કેમ કે કોંગ્રેસની સરકારો તો નેતાજીનો પોર્ટ્રેટ મૂકવા માટે પણ તૈયાર નહોતી. આ જ કારણસર ગુમનામી બાબા રડારની બહાર રહેતા હતા. તેઓ થોડા સમયના અંતરે સ્થળ અને વેશ બદલતા રહેતા હતા. એ સમયે એક મજેદાર ઘટના બની હતી. ઉત્તર પ્રદેશમાં જય ગુરુદેવ નામના એક સાધુ હતા. તેઓ ગુમનામી બાબાની પાસે ગયા હતા. તેમણે જાહેર કર્યું હતું કે તેઓ કાનપુરમાં નેતાજીને પ્રગટ કરશે. જો કે ગુમનામી બાબા તો ત્યાં ગયા જ નહીં. લાખો લોકો એકઠા થયા હતા. એટલે આ જય ગુરુદેવ સાધુ ડરી ગયા હતા. પોતે જ સુભાષચંદ્ર બોઝ હોવાનો તેણે દાવો કર્યો. લોકોએ તેમને ખૂબ માર માર્યો હતો. તાઇવાનમાં 1945માં નેતાજીનું પ્લેન ક્રેશ થયું હોવાનું જણાવવામાં આવે છે. દિલ્હીમાં નેશનલ આર્કાઇવ્સમાં અનેક દસ્તાવેજો પડ્યા છે. આવા જ એક દસ્તાવેજ અનુસાર નેતાજીના મોતના દાવાના 8 મહિના બાદ ગાંધીજીએ જાહેરમાં કહ્યું હતું કે તેઓ માને છે કે નેતાજી જીવિત છે. જેના પછી 1997ની આસપાસ નેતાજીના નિધનને લઈને એક વિવાદ થયો હતો. એ સમયે નેતાજીની અસ્થિઓને જાપાનથી લાવવાની માંગણી કરવામાં આવી હતી. અસ્થિઓ જાપાનમાં હોવાનો દાવો હતો. એ સમયના સંરક્ષણ મંત્રી મુલાયમસિંહ યાદવે કહ્યું હતું કે હું અસ્થિઓને લઈ આવીશ. જેની વિરુદ્ધ એક વ્યક્તિ કોર્ટમાં ગઈ અને કહ્યું કે પહેલાં પુરવાર કરો કે અસ્થિઓ ખરેખર નેતાજીની છે. નેતાજીના નિધનના દાવાઓમાં ઘણી વિસંગતતાઓ છે, જેના વિશે અમે તમને વધુ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. નેતાજીના જીવન કરતાં તેમનું મોત વધારે કૌતુક જગાવી રહ્યું છે. ગુમનામી બાબાના નિધન બાદ તેમની રૂમમાંથી એક બોક્સ મળ્યું હતું. આ બોક્સમાં નેતાજીના પરિવારની તસવીરો હતી. એટલું જ નહીં, આઝાદ હિન્દ ફૌજના કમાન્ડર સાથેના પત્ર વ્યવહારો પણ મળ્યા હતા. ગોળ ફ્રેમના એક ચશ્મા મળ્યા હતા. બોઝ એવા જ ચશ્મા પહેરતા હતા. નેતાજીના પરિવારના સભ્યોએ લખેલા કેટલાક પત્રો પણ સામેલ હતા. ઉપરાંત બોક્સમાં આઝાદ હિન્દ ફૌજનો યુનિફોર્મ પણ મળ્યો હતો.
નેતાજીના નિધનની હકીકત જાણવા માટે 1999માં મુખર્જી પંચની રચના કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ મનોજ મુખર્જી એના અધ્યક્ષ હતા. 7 વર્ષ સુધી આ પંચે તપાસ કરી હતી, જેના પછી 2006ની 6મી મેના રોજ આ પંચે એનો રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં પંચે જણાવ્યું હતું કે પ્લેન ક્રેશમાં નેતાજીનું નિધન નહોતું થયું. જો કે ભારત સરકારે આ રિપોર્ટને સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. પંચે તાઇવાનના હવાલાથી જણાવ્યું હતું કે નેતાજી અત્યારે જીવિત નથી. જો કે 1945ની 18મી ઓગસ્ટે તાઇપેઈમાં કોઈ પ્લેન ક્રેશમાં નેતાજીનું નિધન નહોતું થયું, બલકે એ તારીખે ત્યાં કોઈ પણ પ્લેન પણ ક્રેશ નહોતું થયું. કોલકાતા હાઈકોર્ટમાં વાત પહોંચી હતી. એ સમયે હાઈકોર્ટમાં ભારત સરકારના વકીલે પણ પ્લેન ક્રેશની થિયરીનો વિરોધ કર્યો હતો. નેતાજીના નિધનના સંબંધમાં અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સીઓની પાસે પણ કેટલાક દસ્તાવેજો છે. મુખર્જી પંચના સભ્યોએ સરકારને કહ્યું કે અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી પાસેથી દસ્તાવેજો મેળવવા માટે પ્રયાસ કરો. જો કે યુપીએ સરકારે ચોખ્ખી ના કહી દીધી હતી. 1950માં સીઆઈએને ઇનપુટ્સ મળ્યા હતા. સીઆઈએને જાણ થઈ હતી કે નેતાજી સાયબિરિયાથી ભારતમાં કમબેક કરે એવી એલિટ ક્લાસમાં ચર્ચા છે. ગુમનામી બાબાના કેસમાં કેટલાક પુરાવા મળ્યા હતા. પહેલો પુરાવો સાક્ષીઓના નિવેદનો હતા. આ સાક્ષીઓ નેતાજીને મળ્યા હતા, જેમાં ફ્રીડમ ફાઇટર લીલા રોય પણ સામેલ છે. તેઓ નેતાજીને સારી રીતે જાણતા હતા. નેતાજી સાથે તેમનો પત્ર વ્યવહાર થયો હતો. મુખર્જી પંચના રિપોર્ટમાં લીલા રોયનું નિવેદન છે. મુખર્જી કમિશન વાસ્તવમાં ફોરેન્સિક પુરાવા ઈચ્છતું હતું, જો કે કેન્દ્ર સરકારે એના માટે ના પાડી દીધી હતી. આ પંચે ગુમનામી બાબાના રૂમમાંથી તેમના હેન્ડરાઇટિંગના નમૂના મેળવ્યા હતા. ખૂબ પ્રેશર કરાતા એની તપાસ કરવામાં આવી. સરકારી લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યો કે ગુમનામી બાબા અને નેતાજીના હેન્ડરાઇટિંગ મેચ થતા નથી. માત્ર 2 પાનાનો રિપોર્ટ હતો. પહેલા પેજ પર લેબોરેટરીનું નામ અને બીજા પેજ પર માત્ર એટલું જ લખવામાં આવ્યું હતું કે મેચ થતા નથી. નેતાજી વિશે અનેક પુસ્તકો લખનાર પત્રકાર અનુજ ધર અમેરિકા ગયા હતા. તેમણે ગુમનામી બાબા અને નેતાજીના હેન્ડરાઇટિંગ ટેક્સાસની લેબોરેટરીમાં મેચ કરાવ્યા હતા, જેમાં હેન્ડરાઇટિંગ મેચ થયા. એટલે જ ગુમનામી બાબા જ નેતાજી હોવાનું માની શકાય. સરકારી લેબોરેટરીમાંથી નેગેટિવ રિપોર્ટ્સ આવ્યા હોવાના કારણે મુખર્જી પંચ પુરવાર ન કરી શક્યું કે ગુમનામી બાબા જ નેતાજી છે. વાસ્તવમાં મુખર્જી પંચના સભ્યોને સરકારી રિપોર્ટ્સ પર શંકા હતી. 2010 પછી જસ્ટિસ મુખર્જીએ એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં જસ્ટિસ મુખર્જીએ કહ્યું હતું કે હું 100% સહેમત છું કે ગુમનામી બાબા જ નેતાજી હતા. વાસ્તવમાં ડીએનએ મેચ થતા નથી એવી સ્ટોરીઝ મીડિયામાં પ્લાન્ટ કરી દેવામાં આવી હતી. નેતાજીના પરિવારના સભ્યોએ પણ ખોસલા પંચ સમક્ષ દલીલ કરી હતી કે નેતાજી જીવિત છે, આમ છતાં તેમની વાત સ્વીકારવામાં નહોતી આવી. પ્લેન ક્રેશમાં નેતાજીના નિધનની વાત છે તો અનેક લોકોને એ થિયરી પર વિશ્વાસ થતો નથી. તાઇવાનમાં 1945માં નેતાજીનું પ્લેન ક્રેશ થયું હોવાનું જણાવાયું છે. હવે ગયા વર્ષે તાઇવાને ભારતીય સ્કોલર્સને તેમના દેશમાં આવીને આર્કાઇવ્સમાં બોઝને સંબંધિત રહેલા અનેક ઐતિહાસિક દસ્તાવેજોનો અભ્યાસ કરવા માટે આમંત્રણ આપ્યું. 1940ના દશકમાં તાઇવાનમાં પણ નેતાજીનો ખૂબ જ પ્રભાવ હતો. હવે નેતાજીના નિધન માટેની ત્રીજી એક થિયરીની વાત કરીશું. આ થિયરી મુજબ પંડિત નહેરુના કહેવાથી રશિયાએ નેતાજીની હત્યા કરાવી હતી. જો કે આ થિયરીને સપોર્ટ કરતો એક પણ પુરાવો મળતો નથી. ગુમનામી બાબા જ નેતાજી હોવાની થિયરી સાચી જણાઈ રહી છે. ફૈઝાબાદમાં ગુમનામી બાબાનું ઓચિંતું નિધન થયું હતું. મોતના 2 દિવસ પછી 1985ની 19મી સપ્ટેમ્બરે ફૈઝાબાદના જ ગુફ્તાર ઘાટ પર સરયુ નદીના કિનારે બાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જો કે કોઈને તેમનો ચહેરો બતાવવામાં આવ્યો ન હતો. અંતિમ સંસ્કાર કરતાં પહેલાં તેમના ચહેરાને કેમિકલથી બગાડવાની કોશિશ થઈ હોવાની પણ ચર્ચા હતી, જેથી ચહેરાથી મૃતદેહ કોનો છે એ ઓળખ ન થઈ શકે. ફૈઝાબાદ શહેરમાં સિવિલ લાઇન્સમાં બનેલા રામ ભવનમાં ગુમનામી બાબાએ અંતિમ શ્વાસ લીધા હતા. આઝાદી બાદ નેતાજીના નિધન વિશેની હકીકતો છુપાવવાની કોશિશ થઈ છે. બોઝ વિશે જાણવાનો દરેક ભારતીયને અધિકાર છે. બોઝ આઝાદી માટે ક્યારેય ભીખ નહોતા માગતા. અનેક લોકો માને છે કે જો આઝાદીના સમયે બોઝના હાથમાં દેશનું સુકાન હોત તો ભારતનું વિભાજન ન થયું હોત. બલકે મોહમ્મદ જીણાએ કહ્યું હતું કે હું માત્ર એક જ લીડરને સ્વીકારી શકું છું, અને એ છે સુભાષચંદ્ર બોઝ. આવા મહાન નેતાના ચરિત્ર વિશે થોડીક મિનિટ્સમાં વાત કરવી ખૂબ મુશ્કેલ છે. તમારે તેમના વિશે વધુને વધુ વાંચન કરવું જોઈએ અને સાથે પ્રેરણા પણ મેળવવી જોઈએ. ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.